નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને લોકોને ઉનાળાની શરૂઆત થતાં જ બરફ છે, ઠંડી કોઈ પણ વસ્તુ ખાવાનો શોખ જાગતો હોય છે। ત્યારે વાંકાનેરના સુપ્રસિદ્ધ એવા ડિલક્સ ગોલાની આજે આપણે મુલાકાતે પહોંચ્યા છીએ કે ઉનાળાની શરૂઆત થતાં જ લોકો રાત્રિના સમયે ગોલાના શોખીન પોતાના પરિવાર સાથે ગોલા ખાવા માટે આવતા હોય છે। ત્યારે વાંકાનેરના ચંદ્રપુર બોર્ડની એક્ઝેક્ટ સામે સીએનજી પંપની બાજુમાં ડિલક્સ ગોલાની આપણે મુલાકાત લીધી છે કે જ્યાં તમે જોઈ રહ્યા છો આજ ઈદનો તહેવાર છે અને તમે પબ્લિક પણ જોઈ રહ્યા છો। બહોળી સંખ્યામાં લોકો આજે ગોલા ખાવા માટે અહીં પહોંચ્યા છે। આપણે ચાલો આની મુલાકાત લઈએ અને શું છે, ગોલા કેવા છે, આની માહિતી લઈએ। ચાલો, તમે જોઈ રહ્યા છો આ લાઈવ કવરેજ તમે પબ્લિક પણ નિહાળી રહ્યા છો। ઘણા બધા લોકો એક સાથે આપણી સાથે અહીંયા ગોલા ખાવા માટે પહોંચ્યા છે। તમે પબ્લિક બહુ વધારે છે, તમે જોઈ રહ્યા છો। આપણે ગોલાની મુલાકાત સાથે પૂછીએ લોકોને કેવો રહ્યો તમારો અનુભવ અને શું કાંઈ કાકા ગોલા કેટલા કેવા રહ્યા ગોલા ખાધા એને તો પૂછો, મેં ક્યાં ખાધો? તમે નથી અનુભવ કર્યો કોઈ દી? હજી મારો વારો આવે તો મેળ આવે ને। જો આપણી સાથે તમે ખાધા ગોલા? જુનેદ જો આમ ગયો એને આ બધા તમે જોઈ રહ્યા છો ગોલા ખાવાનો તો ઘણા બધા શોખીન છે, પણ મીડિયા સામે આવતા એક્ઝેક્ટ કેવો અનુભવ રહ્યો એ કહેતા શરમાઈ રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કેટલી બધી સંખ્યા છે એક સાથે, તમે જોઈ રહ્યા છો બહોળી સંખ્યામાં લોકો। આપણી સાથે એક મિત્ર જોયા, કેવા રહ્યા ગોલા? મસ્ત રહ્યા, હજુ ખાધા નથી પણ રોજ ખાવા આવો છો? કેટલા ટાઈમ થી આવો છો? રમજાનમાં રોજ આવું ખાવા। રમજાનમાં રોજ આવો છો? તમે આટલા ટાઈમ થી આવો છો, તમે બીજી જગ્યાએ ગોલા ખાધા છે, અહીંના ગોલામાં તમને શું સ્પેસિફિક લાગ્યું તમે અહીંયા આવો છો? ના, ગોળા મીઠા ને ખાટા ને સ્વાદમાં સારા હોય છે। બરોબર, બીજે મેં ખાધા છે પણ મને આપણે મજા નથી આવતી બીજે। બરોબર, વેઇટિંગ કેવું હોય છે અહીંયા તમે આવો એટલે કેટલીક વાર રાહ જોવી પડતી હોય છે? ફૂલ તહેવારમાં તો ફૂલ હોય વેટિંગ। બરોબર, અત્યારે કેટલા ટાઈમ થી ઉભા છો તમે? હજુ આવ્યો જ છું, હજુ લખાવું ઓર્ડરમાં જો। બરોબર, આટલી મોટી સંખ્યા પહેલી વાર હોય છે કે રોજ આટલી જ હોય છે? ના ના, તહેવારમાં વધારે હોય છે। તહેવારમાં વધારે કરી દઉં છે। હા, તમે જોઈ રહ્યા આ સાથે આપણી સાથે તમે જોઈ રહ્યા છો અહીંયા લાઈવ આ લોકો લાઈવ ગોલા બનાવે છે। આપણે એની મુલાકાત લઈએ। આપણી સાથે ડિલક્સ ગોલાના ઓનર જોડાયા છે કે આ કેટલા વર્ષનો અનુભવ છે? 10 વર્ષનો અનુભવ છે। બરોબર, 10 વર્ષથી તમે ગોલા બનાવી રહ્યા છો। અહીંયા કેટલા ટાઈમથી ચાલુ કરેલું છે? મહિનો થઈ ગયો। બરોબર, રોજ આટલી જ ગરાગી હોય છે કે ગરાકી તો હોય જ છે તમારા ગોલાની એવી સ્પેસિફિક શું હોય છે કે માણસો આટલા બધા દૂરથી ખાવા પણ અહીંયા આવતા હોય છે? અમે કલર અને મલાઈ અને ભરપૂર માત્રામાં મલાઈ આવે છે, ક્રીમ આવે છે, માવો આવે છે। બરોબર, અને મેંગો ફ્લેવરનો ગોલો। અમુક તમે ગોલા ખાય એટલે બહારના તમે ખાવ એટલે શરદી થઈ જાય, તાવ તકલીફ વાંધો પડે। તમારા ગોલામાં નેચરલ ગોલો આવશે, નેચરલ પ્યોર શુદ્ધ। હા, કોઈ દિવસ શરદી નહીં થાય। કલર ને એ ક્યાં તમે હાથે બનાવો છો? કેવી ખુદ રીતે? અમે પોતે બનાવી છે। બરોબર, તમે લાઈવ જોઈ છે કેટલા બધા એક સાથે ગોલા બની રહ્યા છે। તમે જો 50 થી વધારે ગોલા તમે જોઈ રહ્યા છો અહીંયા લાઈવ બને છે। નેચરલ ગોલો મળશે તમને। તમે જોઈ રહ્યા છો એક સાથે ઘણા બધા ગોલા બની રહ્યા છે। ડિલક્સના સ્પેશિયલ ગોલા 10 વર્ષ કરતાં વધારે અનુભવ ગુલશન પાર્કમાં, જે બાદ અત્યારે આ બદનામ કાફે ખાતે ડિલક્સ ગોલા શરૂ થઈ ગયા છે। તમે જોઈ રહ્યા છો એક સાથે અસંખ્ય માત્રામાં અહીંયા ગોલા બની રહ્યા છે। લોકોની પણ તમે લાઈન જોઈ રહ્યા છો। વેઇટિંગ એટલું બધું છે, લોકો અડધી કલાક એક કલાક સુધી રાહ જોઈ રહ્યા છે ડિલક્સ ગોલા ખાવા માટે। હા ભાઈ, ડિલક્સ ગોલાના ઓનર ગોલા બનાવી રહ્યા છે, એમને પણ આપણે પૂછી કેટલા વર્ષનો અનુભવ છે તમારા ગોલાનો? 10 વર્ષનો। 10 વર્ષનો। તમારા એવા ગોલામાં સ્પેસિફિકેશન એવું શું છે કે લોકો દૂર દૂરથી ખાવા આવે છે? ઓલા ભાઈને પૂછી લો ને, કામમાં આવું। બરોબર, હા તમે જોઈ રહ્યા છો કામમાં એટલા બીજી છે। હા ભાઈ, તમે જો લાઈવ ગોલા બનાવી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો એક સાથે ઘણા બધા ગોલા અહીંયા બની રહ્યા છે। ભરપૂર માત્રામાં માવો, કાજુ બદામ, નેચરલ કલર। એડ્રેસની વાત કરીએ તો ચંદ્રપુરના બોર્ડમાં ની સામે સીએનજી પંપની બાજુમાં 10 વર્ષ કરતા અનુભવ આ ડિલક્સ ગોલા હાલ ચંદ્રપુરની સામે। તમે આજે રમજાન ઈદનો તહેવાર છે ને ગળદી અને વેઇટિંગ પણ જોઈ રહ્યા છો। ઘણા બધા લોકો આ બધા જોઈએ વેઇટિંગમાં રાહ જોઈ રહ્યા છે પોતાનો વારો ક્યારે આવે।
આ કાજુ બદામ પણ જોઈ રહ્યા છો ભરપૂર માત્રામાં ગોલામાં પડી રહ્યું છે. લોકો પોતાના પરિવાર સાથે પણ અહીંયા ઘણા બધા લોકો પોતાના પરિવાર સાથે ગોલો ખાવા માટે આવ્યા છે. અહીંયા જોઈ તમે નામ લખાવી રહ્યા છે લોકો. તમે જોઈ રહ્યા છો પોતે પરિવાર સાથે પણ લોકો ડિલક્સ ગોલાનો આનંદ માણી રહ્યા છે. આ વેઇટિંગ તમે જોઈ રહ્યા છો. હાલ આ બધા પોતાનો વારો આવે ની રાહ જોઈ રહ્યા છે. હાલ આ ગોલાની સાથે બદનામ કાફેમાં તમે જોઈ રહ્યા છો પાન છે, ગાંઠિયા છે, ભજીયા છે, એના પણ સ્ટોલ છે. એક સાથે તમને અહીંયા આવો એટલે ઘણી બધી સુવિધા મળી રહી છે. ચાલો આપણે ચાની ચુસ્કી માણી રહ્યા એ લોકોનો પણ મુલાકાત લઈએ. અહીંયા તમે જોઈ રહ્યા છો આ ભજીયાનો સ્ટોલ છે, ગાંઠિયાનો છે. લાઈવ ગાંઠિયા બની રહ્યા છે. આ બાજુ ચાનો સ્ટોલ પણ તમે જોઈ રહ્યા છો. લોકો ચાની ચુસ્કી માણી રહ્યા છે. યુવાનો રાત્રિના સમયે મિત્રો સાથે ગપાટા મારવા માટે સ્પેસિફિક સ્થળ ગોતતા હોય છે, ત્યારે આ સ્પેસિફિક સ્થળ જોઈ રહ્યા છો તમે. આ સાથે જ આપણી સાથે બદનામ કાફેના ઓનર જોયા છે. આપણે બદનામ કાફેમાં શું શું સ્પેસિફિક કેટલા ટાઈમથી શરૂ કરે છે, શું શું અહીંયા સુવિધા છે? આપણે અત્યારે ફિલહાલ તો બદનામ પાન ઝોન ચાલુ થઈ ગયેલ છે, બરોબર. જેમાં સ્પેશિયલ મેરેજ પાન, માવા, કોલ્ડ ડ્રિંક્સ, લચ્છી વગેરે બધું અત્યારે ઉપલબ્ધ છે. અને બદનામ ફાસ્ટ ફૂડ ઝોનમાં અત્યારે આપણે ગાંઠિયા, થેપલા, પૂરી શાક, સવારે ખમણ, પોવા એ બધું ચાલુ થઈ ગયેલ છે. 24 કલાક ચાલુ રહેશે. 24 કલાક આપણો સ્ટોલ ચાલુ રહેશે? હા, ચાલુ રહેશે 24 કલાક. ચા સાથે એક્ઝેક્ટ દરેક વસ્તુ યુવાનોને બેસવા માટેની વ્યવસ્થા ને બેસવા માટેની ચોક્કસ પાછળ એસી વાળો હોલ બનશે. અને અત્યારે આ બાજુ સિટિંગ અને ટેબલ વ્યવસ્થા કરેલ છે. ટાઈમથી આપણે ચાલુ કર્યું એને ચાલુ કર્યું અત્યારે 10 દિવસ થઈ ગયા છે. આપણે ચાલુ કેવો રિસ્પોન્સ રહ્યો? વાંકાનેર રિસ્પોન્સ ખૂબ સારો છે. અત્યારે તમે લાઈવમાં જોઈ જ શકો છો. મારે કાંઈ બોલવા જોવું છે નહીં. પબ્લિક તમને આન્સર આપી જ દેશે શું છે સામને. ઘણી બધી પબ્લિક છે. વાંકાનેરમાં અત્યાર સુધી કોઈ સ્પેસિફિક માણસોને રાત્રિના સમયે બેસવા માટે કે પરિવાર સાથે આવવા માટે કોઈ જગ્યા નથી. તો આ જગ્યાનું જે નિર્માણ તમે કર્યું છે, તો તમે કેટલી એક સાથે સુવિધા આગામી એડ કરશો આમાં? આગામી આપણે અત્યારે આ 3 ઝોન ચાલુ થઈ ગયા છે. પાછળ આપણે બેકઅપમાં આઈસ્ક્રીમ પાર્લર ઝોન ચાલુ થઈ રહ્યું છે. તેની સાથે પીઝા, બર્ગર, સેન્ડવિચ માટેની ફ્રેન્ચાઇઝી ચાલુ છે. તેમજ નેચરલ જ્યુસ માટેનો કન્સેપ્ટ ચાલુ છે. આપણે એવી અલગ અલગ વેરાયટીઓ 4-5 હજી આપણે ટૂંક સમયમાં ઓપનિંગ કરીશું 10 દિવસની અંદર. બરોબર. તમે જોયું કે એક સાથે બદનામ કાફે વાંકાનેરના ચંદ્રપુર બોર્ડની સામે ચાલુ થયું, જ્યાં એક સાથે ઘણી બધી સુવિધા તમે પરિવાર સાથે અને મિત્રો બંને સાથે આ જગ્યાએ આવી તમે મુલાકાત લઈ શકો છો. અહીંયા તમને એક સાથે ગોલાનો સ્વાદની સાથોસાથ ભજીયા છે, ગાંઠિયા છે, દરેક પ્રકારની રાત્રિના સુવિધા, દિવસના સુવિધા પણ આ મળી રહેશે. તમે લોકો પબ્લિક જોઈ રહ્યા છો. માત્ર 10 જ દિવસ થયા છે આ બદનામ કાફે ચાલુ થયું હોય ને, અને તમે પબ્લિકનો રિસ્પોન્સ જોઈ રહ્યા છો. ઘણા બધા લોકો રાત્રિના સમયે પરિવાર સાથે પોતાની આવી રહ્યા છે, મિત્રો સાથે આવ્યા છે. તમે ડિલક્સના ગોલાનું વેઇટિંગ પણ જોઈ રહ્યા છો. વાહ બાજ વાહ, બોલવાનું નહીં તો બોલી જાઓ.